હલવા શિવરાત્રી સેન્ડવિચ છે હા પનીર ટિક્કા સેન્ડવિચ પનીર ટીકા સેન્ડવીચ કોઈ ઈચ્છા તો નહીં ખાવાની જોઈએ હવે કેવું લાગે છે હા ઈચ્છા તો નહીં કોઈ ખાવાની જો ખોલો તા તો વસ્તુ આવી જઈએ બીજું કોઈ ના આવે ને આટલું જ આવે ને એટલું જ આવો ખો એટલું આવે કેવો ટેસ્ટ મસ્ત તમામ ભાવશે હાલ કોઈ ઈચ્છા નહીં ખાવાની મસ્ત જોઈએ પેલા બંકા વાદળમ બેન ખાઓ મારું તમે ખાઈ લ્યો હવે નેચર પહેલો જરા વાદળો બહુ નેચર જતા રહ્યા વાદળો બહુ નેચર જતા રહ્યા હા એ પ્લેન તો હંમેશા વાદળોની ઉપર જ ઉડે પ્લેન વાદળોની ઉપર જ ઉડે હંમેશા મારું પર શું તમારે ખાવું ખાઈ જજો પછી મારું ખાઈ જજો સેન્ડવિચ મારી ના ચાલ ઈચ્છા નહીં ખાવાની ચાકો જ કરી તમારે ભાવે છે ભાવતું તો મારું ખાઈ જાઓ મારે ઉઠાવી જતા પછી બધું જમીન દેખાણી લગભગ જેસીબી લગભગ આવો લગભગ હોય જો મેપ દેખાણો મેપ આપણે ઉપરથી મેપ દેખે ને એવું દેખાય રાધેભાઈ કે મારે ખાવું નહીં આપણે તો ખાઈ લેવાનું ધરાય હાલાવાની ખાવું ગાડીમાં બહુ વિચાર કરી ખાવાનું હવે તૈયારી ને ઉતરવાની હવે આવીએ છીએ આ બાજુ બધા મસ્ત દેખાય વાર કોને બેરા ચાલુ છે બોલો ચાલો બધા મસ્ત દેખાય છે ક્લીન દેખાય મસ્ત મસ્ત દેખાય મસ્ત પ્લેયર વરસાદ ચાલુ છે રાધે ચલો તો આપણે ફાઇનલી
દિલ્હી આવી ગયા. લેન્ડિંગ કરી દીધું. જોઈ લો આ એરપોર્ટ. મજા તો આવે જ કે જલ્દી આવે એવું લાગી. વ્લોગ થઈ જાય ફાઇનલી બધા દિલ્હી આવી ગયા છીએ. બરાબર ઘણું બધું એડવાન્સ થઈ જાય. ધમાકા કરને વાલી અભી. ના હાલ તમાકુ નહીં કરો, હાલ થોડું એડવાન્સ. વરસાદ હા બહુ મોટો છે આ રહ્યો. આપણો તો હેડા જ આયેલા હાથે હેડો હેડો. ચલો ચલો. બહાર નીકળી ગયા છીએ. ક્યાં લોકેશન ઉપર જવાનું ભાઈ? ક્યાં લોકેશન? ગ્રેટર નોઈડા જવાનું છે. નોઈડા નોઈડા જવાનું. હલો બોલ ભાઈ. પરફેક્ટ પરફેક્ટ કમ્પ્લીટ આવે છે. હવે આ છે આપણે હિન્દી બોલવાનું કે ગુજરાતી નાખવું ચાલુ? હા હવે હિન્દી બોલો ગુજરાતી ચાલુ? હવે હિન્દી હિન્દી. જય માતાજી મિત્રો. તો આપણે હવે એક મિત્રના ઘેર ગયા હતા અને ત્યાંથી ગાડી લઈ અને હવે આપણા ગામે ફરવા નીકળ્યા. શું કહેવું? જો આ રાધેભાઈ ને અને આ જો અલ્પેશભાઈ ગાડી ચલાવે અને રાધેભાઈ ફોન આપણે અને અમે બે હોય કઈના બેઠા બેઠા મજા કરીએ છીએ. મોશું મારીએ. હા થોડું એન્ટિક ટોલ નાખવું છે. એન્ટિક ટોલ નાખવું કે ને આપણે એક આવું કોઈ જગ્યાએ દેખાતું નહીં ટોલ નાખવું. પહેલી વાર જોયું બધા. પહેલી વાર એન્ટિક છે પણ પૈસા તો લે જ છે. શોરૂમ ગમે એટલું સારો પણ પૈસા એવા હોય જ. હા તો થોડી જોઈ તમારું લાગે એમ્બ્યુલન્સ નું માટે પીછળ શું સારું. અને એસી એસી જેટલી કીધું ઉપર વપી જાય છે અરે. દિલ્હી થી 200 કિલોમીટર દૂર અમે લોકો જઈ રહ્યા છીએ. એક્ઝેક્ટ તો હરિયાણામાં જઈ રહ્યા છીએ અમે. આપણે કઈ દિન કા બાકી રાખો. ના બરાબર કહી દો. હરિયાણા જઈ રહ્યા છીએ એકદમ ટાઈમ પાસ કરવા માટે નહીં. ના ફોર્ચ્યુનર લેવાની બાબુ ફોર્ચ્યુનર લેવાની. ફોર્ચ્યુનર લેવા માટે ટાઈમ પાસ કરવા માટે ભાઈબંધને બોલાવવા માટે થોડું ઘણું ધંધાનું કામકાજ છે એના માટે આમથી આમ તેમ ફરીએ છીએ. ફરાય ચાલો શું કેવું? યસ હે ને મજા આવે છે. અને ખાસ તો હવે જાણ નીકળો બહાર એટલે બિઝનેસ માટે જ નીકળીએ. હા. કોઈ દાડો પહેલથી કોઈ કહેતા નહીં. જે દાડે થઈ જાય એ દાડ તમાકુ કરો. બરાબર. આલા ઘણા બધા લોકો એવું નહીં કહેતા કે કોઈ પણ પંપ થયા પહેલા કહીએ તો મારું પંપ બગડી જાય. તમારું કેવું? નજર લાગે ખરી? નજર લાગે 100% નજર લાગે. બરાબર તમારું નજર લાગે ખરી? 100% અનુભવ બોલે. હા મારા અનુભવ બોલો મેં મારા આપણે પહેલા એક બ્લોગમાં મેં કીધું હતું કે ભાઈ કોઈ પણ કોમ થાય પહેલા ના કહેવાય નજર લાગે એટલે મેં કોઈ વ્યક્તિ કોમેન્ટ કરી દે કે અંધશ્રદ્ધા ફેલાવે એવી કેવું વાત કરો વગે. પણ લાખો લોકોનો અનુભવ છે, લોકોના મોટો વાપર્યું છે. કોમ થાય પહેલા કદી કેવું નહીં જેમ કે આજકાલ આપણે સારી ગાડી લાવીએ બાઇક લાવીને ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ આપણે ચલાવીએ ને તો તમે સારી વસ્તુ ગાડી લાવ્યા બાઇક લાવ્યા તમે નોકરી લાગી તો તમારું સ્ટેટસ લાઈક કરતા બી લોકોની વગર કોપતી હોય છે. બધી મોટી લાખની જે વસ્તુને લોકો જાણતા નહીં હોતા ને
એને લોકો બગાડી ના હાકે. અરે બિઝનેસ કોઈ હંતાવાનો હતો જ નહીં પછી તો ત્યાં પછી તો દુનિયાને દેખાય આપણે નહીં બોલા કદી આપણું કોમ બોલવું જોવા. યસ યસ શું કેવું તમે બોલો પણ આપણું કોમ બોલે એ ખરું. બાકી આજકાલ લોકો જેવા છે કે તમે ગાડી લાવો ને તો ગાડી લાવો તો લોકો એટલા બધા આમ રાજી ના હોય, પછી ત્યાં ગાડી આપતા ના પડે કે ગાડી ખેંચવાની લોકો વધારે રાજી હશે. શું કેવું? ચિંતા તો કરી જ. હા. હું પેલા ચિંતા જેવી કરે ખબર? હા. અરે લાયા છે હપ્તેથી લાયા છે હા. અને અરે ડીઝલ નહીં ભરાઈ છે. અને તેમ કહે એ તો કે બધું લાવું કે ખેંચાઈ જા ગાડી હા. ગાડી ખેંચાઈ જા અને કે પૈસા તો કે પોણી ઘર બનાવે. ના કે પૈસા હારા નહીં હોય. મહેનત કરો નહીં હારા સાથે ગયા તો કહેવાય તો કે પૈસા હારા બધું એ કર્યું પણ તારી મહેનત કોણ કોણ ના પાડી. હાલો. શું કે અલ્પેશભાઈ? બરાબર મહેનત કરો 100% ફળ મળતું જ હોય છે આત્મવિશ્વાસથી કામ કરવાનું. હા મને ફોન નહીં લાગતા. આજકાલ પણ તમે લોકો મોસ્ટલી તો શોર્ટકટ નથી લખતા લોકો પૈસા માટે. બોલો શોર્ટકટ કરે પણ શોર્ટકટ ચાલે નહીં. ખૂબ બાય મહેનત શું બાય? કરવું પડે વિશ્વાસથી અને કસ્ટમરને સારી વસ્તુ આપવી પડે તો જ આપણે એમાં રિઝલ્ટ મળે સફળતા. હા તો હવે આપણે મળીએ હવે આગળ. જેમ જેમ આગળ આવીએ બધું બતાવતા રહીએ આપણે. હા કોમમાં જતું એટલે કોમ માટે જ ફોન કર્યો. દિલ્હી થી અમે હરિયાણા જતા 250 કિલોમીટર જઈ આવ્યા ને 250 કિલોમીટર હવે પાછા આવ્યા. હવે લગભગ દિલ્હી 74 કિલોમીટર દૂર છે. દિલ્હી તો ના કહેવાય આપણે ગ્રેટર નોઈડા કહેવાય ને, જે દિલ્હી NCR નો જ એક પાર્ટ કહેવાય. તો આપણે ગ્રેટર નોઈડાથી કોઈ બધી ગાડી મળી જાય એટલે થોડી શાંતિ. એટલે ઓલા ઉબરમાં તો થોડા કંટાળજો કેબની અંદર. શું કહેવાય ભરતસિંહ? સાચી વાત છે. કેવું રહ્યું દિલ્હીમાં પહેલી વાર? બહુ મસ્ત મજા આવી. બધી ખાસી જગ્યાએ ફર્યા પણ કોઈ વ્લોગ નહીં બનાવ્યો. એક મિનિટ ને એમને હું એક રેસ્ટોરન્ટે ખાવા લઈ ગયો તો બોસ મેં ઓર્ડર કર્યું જે ખાવાનું આવ્યું હતું ના બધા કે નહીં ખાવું નહીં ખોટી વાત, ખાવું ખોટી મેં વાત. ઓર્ડર કર્યું ને જે ખાવાનું આવ્યું હતું કેવું હતું 2 મિનિટ આપણે અલ્પેશભાઈ લઈ ગયા હતા. હું લઈ ગયો હતો. બેસ્ટ. થોડો મારામાં કેમેરો કરો ભાઈ દેખાતું નહીં. હા બરાબર. અને આપણે જો ઓર્ડરમાં હું આપ્યું હતું મશરૂમ અને મશરૂમ તો મેં દાલ કીધા મખની. મશરૂમ કહો ને દાલ મખની. બહુ મસ્ત હતી. બેસ્ટ. જો આપણે તો એક ફ્રાઈડ રાઈસ મંચુરિયન ફ્રાઈડ રાઈસ મંગાવ્યા હતા ને છેલ્લે કોક તો જોવો જ આપણે. નહીં કોઈ ખાધું હોય એવું લાગતું જ નહીં. સારું ઠંડુ ના પીએ તો પણ એ બંધ કરાવી એક છે. ટાઈમ જંક એમાં ફૂડ, એડ એક સુગર આવે બહુ એક ટાઈમે- નુકસાન કરે. રાધાભાઈ નો નિયમ એક ટાઈમ જંક ફૂડ ને એક ટાઈમ હેલ્ધી. બે ટાઈમ એટલે બરાબરી થઈ જાય. ચાલ. આજે સિનિયર થઈ ગયો કે તોથી રિટર્ન આવતા મેં ગાડી ચલાવી. હું તો હાઈવે આવશે તો ચલાવ ગાડી છે. ખુદી બહુ મહેનત કરી 200 કિલોમીટર ગાડી ચલાવી. મેં તો હાઈવે છે સારું કંટાળી ગાડી હમણાં આવી ગઈ. હમણાં ભાગમાં હાઈવે આવી ગયો. મેં કીધું હો હા. કે મને આવશે ને તો જ હાઈવે આવશે. તમે ખોટા પડી ગયા. અરે ઓ ઈસ્ટર્ન પેરીફેરલ છે. ઓ ઈસ્ટર્ન પેરીફેરલ છે એક્સપ્રેસ વે. સારું છે પણ આમ હજુ આપણે ચાલની ફ્લાઇટ હે. કાલે રાતે. કાલ રાતે flight હે. કન્ફર્મ કર્યું કન્ફર્મ નહીં કર્યું હજી? એટલે થઈ ગયું. કાલે અમારે ફરવાનું હે. હમ. બરોબર એટલે એટલે કદાચ કદાચ તો રૂમ રાખીને હું જ આવું. હા ફરવાનું રાતે. ના હવે રાતે તમે કેટલા ઊંઘ્યા હો? આપણી તાકાત નહીં. તમે પણ ભરતભાઈ આખી ગાડીમાં તમે ઊંઘ્યા ઉતાર જ છો. છે. જાતા આવતા ઊંઘ્યા. અમદાવાદ સુધી આવતા તમે ઊંઘ્યા. તબિયત વીક હે. હારું હેડો જતા કરીએ તો આ તો છે. વહેલા ઊંઘે તો કાલે વહેલા ઉઠીને થોડો એક્સપ્લોર કરીએ આપણે. હા. તો કાલ વહેલા 5 વાગે ઉઠવું પડશે તો ભાઈ. હા તો ઉઠશું. કેવું લાગે વાતાવરણ? ભાઈ ખુશીની વાત કાલથી ભરતસિંહ જીમમાં જવાના છે કસરત કરવા. કાલથી હાલ નહીં. તો હજુ કાલ તો પહોંચવાનું આપણે તો દિલ્હીમાં છે હજુ અરે આપણે. 2 દાડા પછી બસ. વિચાર્યું છે જવું તો પડશે સારું. હજુ 2 જણા જતા અને એમ કીધું કે આ બાજુ મારા કરતા હેલ્ધી બોડી બનાવવાના છે. આવી ચેલેન્જ આપી છે મને. પોઝિટિવ ચેલેન્જ છે. તમે ચેલેન્જ કોઈ આપો તો આવી ચેલેન્જ આપો કે એમાં ભાઈબંધની ભલાઈ હોય. હા બરાબર. શું કેવું? એટલે બેના રાતે ભાઈએ ચેલેન્જ આલી હે. એમાં રાધાભાઈ બહારનું ખાવાનું બંધ કરવું પડશે. હા. ના યાર ના યાર. એમાં હું એવું નક્કી કરું. સખ્ત હું મનાઈ પણ જાય. કાલથી એક્સરસાઇઝ ચાલુ કરી દઉં છું. મારી પોતાની એક્સરસાઇઝ ચાલુ જો કરું. જીમ જશું બધું કરશું પણ સારું બહારનું તો ખાવાનું નથી યાર. પણ અમાર તો કેવું હોય ખબર 2 જણા ઘણું ખરું બહાર ફરવાનું હોય છે. હવે ના ખાતો હુશાર હતા. હા શું રહેવાનું? હા ભાઈ. પેલું આજ હમણાં ફ્રૂટ ખાધા એમ ખાવાના. હા ભાઈ ઓબળો ને આપણો ફ્રૂટ ખાધું નામ કહેજો. હમણાં નામ તો ફ્રૂટની વાત કરું. હા. કાલે રાત્રે અમે જ્યારે અહીંયા આપણે એરપોર્ટ ઉપર જવા નીકળ્યા ત્યારે ખજૂર અને આલુ બુખારા લાવ્યો હતો. અને આજે કેળા અને આલુ બુખારા લાવ્યા. ખાવાની બહુ મજા આવી. પણ ભરતજીને શું થયું ખબર છે? ભરતસિંહને દોત ખાટા થઈ ગયા. બરાબર.
ખબર ના પડે ને એના માટે આલુ બુખારા એટલે બટાકા બુખારા. ના, બટાકા બુખારા. બરાબર. કહેવાય ને. શું કહેવાય? એટલે ઇંગ્લિશ નામ શું કહેવાય ને? પ્લમ કહેવાય પ્લમ પ્લમ પ્લમ. પ્લમ કહેવાય ને. હવે ઘણા લોકો ફ્રૂટ ની લાડી વાળા લોકો એને પેલું રાસબેરી કહેતા હોય છે. ના રાસબેરી અલગ આવી ના નહીં આવે. હા, આપણે કન્ફ્યુઝ રાસ અરે રોહિતભાઈ તો કાલું કહેતા હતા, ખબર છે હા. કે આ તો ટોમેટા છે રાસબેરી આવે, બ્લુબેરી આવે, બ્લેકબેરી આવે, રોહિત ને હવે ઘેર હેડ આવી અમદાવાદ. ઓહો. સ્ટ્રોબેરી ઘરે આવે. બધે. રોજ એના સસરાની કરાતો તારે તો ઓય. હેડો હતો નહીં. અમદાવાદ પહેલા કે 40 કિલોમીટર હેડ આખી અમે. ઓહો. ચાલતા. વન ફરે બજારા શું હતું આપડા 10 કિલો की वजन उतरी. એ તો જેને જેના પર્સનલ કમાડે જો ફરે ફરે યાર એમાં આપણો કરીએ ભગવાન કોમે તો ફરે છે ગાતી જો ફરે બધું આપણે થોડી ક્લિયર કરાવીએ શું કેવું શું કેવું એને તો હવે દિલ્હી આવશે દિલ્હી જઈને પછી આપણે થોડું ઘણું બ્લોગ બતાવીએ જો બહાર ફરવા નીકળે દિલ્હીમાં તો બતાવીએ કે ભાઈ કેવું બધું હોય છે જો કોઈ નવું નહીં તો કાંકરા બધા કાળા જ છે એ લાઈટ લાઈટ તો કોઈ નવું છે નહીં